મહેસાણાની ઊંઝા એપીએમસીમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે, જેમાં ભાજપના જ બે જૂથો આમને સામને આવી ચૂક્યા છે। હાલમાં તો પૂર્વ ચેરમેન બિનહરીફ જાહેર થયા છે, ત્યારે આ અંગે કિરીટ પટેલે કહ્યું કે વ્યક્તિગત અણગણામાના કારણે સમરસ શક્ય ના બન્યું। બધાની પોતપોતાની મહત્વાકાંક્ષા હોય છે। પક્ષની સૂચના પ્રમાણે આગળ વધીશું। પાર્ટી જેને મેન્ડેટ આપે તેની સાથે રહીશું। જ્યારે આ સમગ્ર મામલે દિનેશભાઈ પટેલ પૂર્વ ચેરમેને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। પક્ષ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પક્ષની નિર્ણય પ્રમાણે આગળ વધીશું। પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપે એ પ્રમાણે આગળ વધીશું। સાહેબ, હવે આગામી દિવસોમાં કઈ રણનીતિ રહેશે? હાલમાં આપણા કેટલા ઉમેદવાર છે? અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન